પણ માતા જ્વાલામુખી માં સતીના જે દાડે 51 ટુકડા થયા, 51 ટુકડા, અને એમાંથી જ્યારે એક ટુકડો કાંગડાની અંદર, હિમાચલ પ્રદેશ કાંગડાની અંદર, કાંગડા પીઠની અંદર પડ્યો અને માતાજીની દ્રષ્ટિ જ્યાં આગળ પડી, જ્યાં આંખનું નેત્ર પડ્યું ને અહીંયા એક જ્વાલા ઉત્પન્ન થઈ અને એ કાંગડાની ધરતી, જે હિમાચલની ધરતી, એનું નામ પડ્યું માં જ્વાલામુખી. અને માં જ્વાલામુખીમાંથી એમને જ્યારે પાકિસ્તાનની અંદર જન્મ લીધો, જ્યાં માતા નામ પડ્યું હિંગળાજ. જ્વાલામુખીમાંથી માં હિંગળાજ. અને એ હિંગળાજે જ્યારે મેહોણાનું જીલોસરના ગઢવીને વચન આલ્યું, જ્યાં તારા ઘેર દીકરી આવશે ને દીકરીમાં હું માતા અવતાર લઈ, અને એ સદીની અંદર ગઢવીના ઘરે જન્મ લીધો ને મોઢામાં લોખંડના દોત હતા. એ હિંગળાજનું નામ પડ્યું વરુડી. એ વરુડી ખોડિયાલના કહેવાથી સંત પારદેશની અંદર ગઈ અને સંત મલકની અંદર અમીર સુમરાને પરચો પૂર્યો અને લાલભાઈ સંધના ઘેર પરચો પૂર્યો, એટલે એ વરુડીમાંથી નામ પડ્યું સતી. એ સતી સંધના બેડા ઉપર બેઠી અને અમીર સુમરો એને હોનાના બેડે પાણી પાતો અને લોઢાના ચણાનું નિવેદ કરતો, એટલે સંધના બેડા ઉપર બેઠી એટલે સિગોતર નામ પડ્યું. ઈની જગડુસા વણિયાના વાણ તાર્યા. મધ દરિયે જ્યારે જગડુસા વણિયાનું વણી લોડે ચડ્યું, દરિયાની વસમાં ડૂબવા મળ્યું અને વણીએ કીધું કે હે જગતમાં જોગમાં આવ્યા હોય મારું વણ તારે તો હું મોનું. એ શ્રીફળ નતું આલ્યું ને એનું વાણ મધ દરિયે જ્યારે ડગમગ થવા મળ્યું, ડૂબવા મળ્યું અને વાણિયાની ઘેરથી માતાજીને પ્રાર્થના કરીને એ વાણિયાના વાણ પકડીને કોઠા ઉદે લઈ આવી, એટલે એનું નામ પડ્યું વાણવટી. ભાઈ જ્યારે 16 વર્ષની કન્યા બની અને કોયલા ડુંગરના નેચે ઉતરીને જ્યારે જોગમાયા રમતી હતી અને એ કોયલા ડુંગરાનો રાજા હતો, જ્યારે એની દ્રષ્ટિમાં ફરક પડ્યો અને એ જોગમાયાએ એને કીધું કે રાજા, જે દાડે હું આવીશ એ દાડે તું મને પારખી નહીં કે, એટલે મારા દર્શન કરવાની તારે ઈચ્છા રાખવી ને કે માં ભગવતી તું મારા ઘેર આવે, તું મારા અવસરમાં આવે, હું ના પારખું એવું ન બને. હું મારી માતા છે એટલે હું એને પારખ્યા વણો રહીશ નહીં. તો માં ભગવતીએ કીધું કે રાજા ભલો થા, મારા દર્શન કરવાની લાલસા ન રાખીશ, તું મને પારખી જ નહીં કે. તો કે મારી મોકો તો આય. અને એ ટાઈમે રાજાએ જ્યારે નવરત્ન માંડવાનું આયોજન કર્યું ને એ માંડવાની અંદર, એ નવરાત્રની અંદર માં ભગવતી 16 વર્ષની કન્યા બની ગરબાની અંદર રમવા ઉતરે ને રાજાની દ્રષ્ટિ બગડી. દ્રષ્ટિ બગડી એટલે એ દીકરીનો હાથ પકડી, એ કુંવાસીનો હાથ પકડી, એ રૂપ કન્યાનો હાથ પકડીને કે પૈણું તો તારા હારે પૈણું, લગ્ન કરું તારા હારે કરું, રોણી બનાવું તો હું મારા ઘરની રોણી તને જ બનાવું. તારે ભગવતીએ કીધું કે રાધા ભલો થાતે હજી મને ઓળખી નહીં, કે ઓળખું ના ઓળખું મારે ઓળખણથી કોઈ મતલબ નહીં, બાકી 4 રોણીઓ છે ને 5મી તન રાખું. તો કે રાધા જે ભૂલે છે તું, તો કે ભૂલે તો ભૂલે, અને તું ના મોને જબરદસ્તી પકડીને તને લઈ દે. અને ઈ રાજાએ જ્યારે હાથ નાખ્યો ને હાથ પકડ્યો ને તારે માતાએ લમડો વાળ્યો કે જો હું કોણ છું. તો કે રાજા તું મને ઓળખી નાખ્યો, પણ તે ભક્તિ કરીને એટલે તને છોડી મેલું મારતી નહીં, પણ હવારનો હોરજ ઉગે ને હોજ પડે ને એટલે કોયલા ડુંગર ઉપર તારે આવવાનું, અને અહીંયા આવે એટલે હું તને ઉકળતા તેલમાં તળીશ. આ તારી રોજની સજા છે, આ તારી ભૂલના લીધે આ સજા છે. કોયલા ડુંગર ઉપર આવીને હું તને તેલમાં તળું રોજે, બસ તને ખબર પડે કે કેવી રીતે થાય આવું. એટલે માં ભગવતી રોજ એને તેલમાં તળવાનું ચાલુ કર્યું ને એનો ભાઈબંધ હતો ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમાદિત્ય. અને એ આવ્યો એટલે ભાઈબંધને પૂછ્યું કે ભાઈ આ શરીરને ફોડલા બધા ચમ થયા છે, થાકા ચમ જો છો? કે થાકા ભાઈબંધ વખો મોટો છે, કે જે હોય હું તારો મિત્ર, તું મને વાત કર. કે ના કીધે જ એવું નહીં, કે ના તને સોગન છે મારી, સાચું બોલ શું તકલીફ છે? તો કે મારાથી ભૂલ થઈ ગઈ ને માં જગદંબા માં ભગવતી મને રોજે તેલમાં તળે છે, તો કે આજ તારા બદલે મોજું.
અન ઈ રાજાના બદલે એનો ભાઈબંધ રાજા વિક્રમ જ્યારે કોયલા ડુંગર પર જાય છે ને માં ભગવતી પકડીને તેલમાં નાખીને તળવાનું ચાલુ કરે ને મોઢું જોયું કે આ તો બીધો છે કે તું કોણ છે કે હું રાજા વિક્રમ તો કે પેલો ચોજો તો કે એનો મિત્ર છું એના બદલામાં હું આવ્યો છું એટલે માં ભગવતી એ જોઈને ખુશ થઈ કે ખરેખર ભાઈબંધ હોય તો મળજો તો રાજા વિક્રમ જેવા મળ્યું અને એનું દુઃખ જોઈ અને તું તેલમાં તળાવ આવ્યો એટલે હું માં ભગવતી રાજી થયું તું માગ તને માગે આલું તો કે મારી મોગું કે મોગ તો કે પેલું તો તે ભાઈબંધ માટે તેલમાં પડ્યો ને એટલે પર દુઃખ કષ્ટ ભંજન એ તારા નોમની આગળ લાગશે અને બીજું તું મોગે હું માતા તને આલે કે શું જોવે તો કે હું મોગશું આલે કે આલે તો કે મારી આ ગુજરાત છોડી મેલને હેડ મારા ભેગી ઉજ્જૈન માતા વચને બંધાઈ ગઈ કે હારું હવારની આરતી ગુજરાતમાં થાય ને હોજની આરતી તારા ઉજ્જૈનમાં થાય હવારમાં હું ગુજરાતમાં રહી અને હોજે હું ઉજ્જૈનમાં રહી અને અહીંયા તારું નામ શિગોતર વાણવટી શિગોતર ને હું ઉજ્જૈનમાં જઈને રાજા વિક્રમને સિદ્ધિ આલી હતી અહીંયા નામ પડ્યું હર્ષિદ ભવાની એની એ જ માતા છે ભાઈ એટલે ઘણા ભુવા કહે ને કે ઘરની માન દાવત દૂધ આવે આ એના માટે છે ઘણા એવું કહેતા હોય કે ઠેન ઠેન ફરો છો બધે બધે પોસાવા દો છો ઘરની માન પકડી રાખો દૂધ આવે બાકી નો આવે જેટલી જગદંબા જેટલી જોગમાયા 64 જોગણીઓ 52 વીર 9 નાઠ 8 ભૈરવ 125 ઓલિયા પીર ભાઈ 44 બાયુ અન જેટલી શક્તિ છે જેટલી જ્યાં જ્યાં શક્તિપીઠ છે જ્યાં દેવ છે એના માટે બધું હરખું જ છે એના માટે દુનિયા હરખી જ છે આ તો મોનવી છે કે આ તારી માતા છે ને આ મારી માતા છે આ મારું જેવ છે કોઈનું નહીં તમે જેવ ના છો માતા તમારી નહીં ભાઈ માતા તમારી નહીં તમે માતા ના છો ઘણા છે આવીને આવી રિયાલિટી આ જન્મની અંદર છે દરેક પરિવારમાં છે ડુશીડુઓ ઘણા બેઠા છે અને ભાઈઓ ઘણા બેઠા છે કોક પૂછે કે ડોશીડુઓ છે ના ભેગા એટલે જવાબ શું હાલ છે 99.99% એવો જવાબ હાલ છે કે મારા ભેગા છે ડોશીડુઓ નોનો કે મારા ભેગા છે મોટો કે મારા ભેગો છે એક કે માઇકોલાલ એવું નથી બોલતો કે અમે ડોશીડુઆન ભેળા છો હે તમે ચેના ભેળા કે મારા ભેળા છે તમારા ભેળા નહીં તમે એના ભેળા છો ભાઈ અને એ જવાબ રાખજો તો જીવનમાં સુખી થાઓ વગાડી લે